આ વરસાદે હા ખાતો નહીં. બપોરના 12 વાગી ગયા. એક તો આ ઘરવાળા હાજર થઈ જાય ને આ રોધવાનો ને બધો હિસકારો ખાવાનો બધો જબર થશે. હારો ટિફિન મંગાવી પેલો પશુ આવતો ટિફિન લઈને હમણાં. દર વખત કરતા આ વખત સારું પણ અંબાજી સારું રહ્યું. સારું આ દર વખત ને જો આ વખત પેલા પેલા ભમાય હોય પેલા મોતીપા હોય માણસો બધા હારા હશે એમ કે દારૂ પીધો નહીં એટલે આપણે અંબાજી હસવાઈ ગયું એમ સરસ મજાનું રહ્યું એમ. અને આખા તો પૈસાનો થોડો બચાવ થઈ ગયો. થોડું બધું અટ્ટમ ચટ્ટા થોડું હેડ્યું સારું પણ થોડું કાઠું પડ્યું. સારું ડોસી હતી એટલે પણ આ ઠેલામ બેલા બધા એટલા ઉપાડવા પડ્યા. પણ તો હોય હેડો હોય હવે એ તો જોશે પિયર. હવે આવશે અઠવાડિયે. સરપંચ તો 100 હિસકારા ઓછા હોય છે બધા. આ ગોમનો કેટલો હિસાબ રાખવાનો મારતો. એક બાજુ પેલો પોણી ટોકાવાળો ભાઈ આવ્યો છે કે ટોકાનું મને એસ્ટિમેટ કાઢી આલો. લાય પેલો હિસાબ પેલા જોઈ લો ચોપડામાં બધું. અરે સારું યાદ આવ્યું ને કે આ વસ્તુ ભૂલી જાત ને તો ગામમાં બીજા 4 જણા સડી દે કે સરપંચ હું વર રાખો તાણ કે. અંબાજીનું તો આ વખત બધું સારું રહ્યું છે એટલે એ તો કોઈ ટેન્શન નહીં. પણ આ ગામનું ટોકાનું આયોજન કરવા દે પહેલાં. બધું ચાલે સારું. ટોકા વગર ના ચાલે. ગામવાળા પાસે ખોટું આપણને દર વખત કહી જવું કરાય ના. એટલે આખરે ટોકાનું કોમ પાકું કરી દેવું છે. અને તો આ સોમામાં રોડ તૂટી જાય ત્યાં એનું આવ્યું છે પરફળ્યું પાછું. કશું વાંધો નહીં છે. આ શેરાથી પેલા શેરાથી બધા રોડ નવા કરી દઉં. એટલે છે ને આ વારે ઘડીએ પેલા બેમલો દારૂ પીપીને પંપ પડી જતા અને નોમ સરપંચનું પડે કે સરપંચ તમે રોડ અખો કરાવતા નહીં. પણ હવે તો હાલ પીવાનું બંધ કરીશું એટલે હવે વાંધો નહીં. ખોટું આપણને કોઈ કહી જાય એના કરતી આપણે બધું આયોજન રોડનું બધું આયોજન કંઈ કાઢી લાઈને પેલા એને ફોન કંઈ કહી દઉં કે તું તાર રોડનું એસ્ટિમેટ કાઢી દે ભેગું તું તાર. કશું વાંધો નહીં થઈ જાય બધી. આ ચેતન છોકરો રહ્યો ને પેલો જીગલો ને એનો મારા ટાબર્યું સલામ તોડી કાઢ્યું કરે. આ પેલા છોકરાનો મસાલો મારા ખાવો પડ્યો. લગી ભાવતું તો નહીં સલામ વગર લગી ચાલતું નહીં પણ શું કરે આ ખાવું પડ્યું. સલામ નો સારો શોખ મેળ પડી ગયો ને પીવાનો. સલામ મળી હોય બે ભાઈઓ તો સારું. આમ તો બેમલો સારું દેખાય ને તો સલામ બલમ મળી દે તો સારું. આ મસાલામાં તો નહીં સારા આવતો કશો તો આખો દાડો થૂક સલામ વગર તો સારું ચાલતું નહીં. પણ હું કરે ભાગી જાય છે તમે હોતના પોર નો દઉં તાને લેવા. આ બેમલો દેખાય ને તો આમ તો સલામ ના પાન હોય છે પાછી. હાલો કરીએ કો આટલું પડવા દે કરી. અને બેમા ઓમાય અલે આ મોતીબા બોલો. જો અહીં આમ પેલા આમ હેઠે કે પેલા ગદાઈ પડે તો આમ કોણ કાઢે તો. અલે આ એંડા સોપે છે તે પેલી બાજુ કીધું લેબડો પાડતો આવું. શું લેબડો પાડતા બે હવાય બે યાર આ બાદરો આવ્યો ને હું બોલો. અલે હોય બે હક અલે બે હજે આટલે બરોબર છે. ચંપી પીન આવે ના યાર એ તો બંધ ના કઈ નાખ્યું બધું. ક્યાંનું બંધ કર્યું તાણ હું તમને ખબર જ નહીં. આપા અંબાજી જતો હશો પીધું તું. એ તો મેન નતો પડે એમ કે સરપંચ હતા એટલે. એ તો યાર પણ આમ ઓછું કઈ નાખ્યું છે નહીં પીતો બહુ યાર ખોટું શરીર ને પેલું એ કરવાનું કીધું. હા હું કરે કે પેલો ત્યાં છોકરો પેલો જીગલો નહીં એનું ટાબર્યું મારે એને આના સલામ તોડી નાખી. અલ્યા તારી તો લોસો મારે. હું તો કીધું હમણાં લેબડો પાઈને વળતા કીધું સલામ પીતો જાઉં તમારે સલામ પી. હું તને સલામ તો બોલાય કીધું તાર ઘેર પડી હોય તો તું લેતા મસાલો તો નહીં ભાવતો જોજે તું કાંઈ કરે. અલ્યા હું કીધું વળતા કીધું હું તમારા પાસે પીવા આવતો તો સલામ ફરી નહીં નહીં મારે ચો હોય યાર. મારા ઠેકણું મારે પોતાનું નહીં હોતું ને પાછું ચોટો લેતો ને એવું લાગે આ તો મોય છે વાંચી લઈ લઉં ખાલી વાંચે પછી ખાઈ બંધ કરી દે પણ બંધ કરી દે બંધ કરું છે પણ યાર હું એકદમ તો ના થાય કે કેમ ના થાય. તાણ કેવું ચાલે છે ચાલે તો હું ચાલે જાય છે આ બધું ઈસકારા વાહન ઘરમાં કખડે જોય ને એવું બધું હેડી જાય. મારે પેલા છોકરાને દૂધ ભરવા મોકલે તો આમ તો નહીં જવા દેતો મને તો દૂધ લઈ. કેમ આ પેલું સાકી જતો સવારમાં એ બરોબર છે એ નહીં જવા દેતો કે પાછો મી હા તેમાં તાર મને ખડાઈ ગયો તો હમો થઈ ગયો તો પાછો કે આમ તમારે કે દૂધ આલવા જવાનું જ નહીં કે હા ના એટલે હું તો ઓછું થઈ ગયું છે એટલે બંધ કરી દે પણ ઓછું કરે. હા હું બંધ કરું છું પણ એકદમ તો ના થાય કીધું રાગ રાગ. આ છોકરા પહાણા હતો કે એ મને કે તમે ફોન જોજો કે આ પીવો છે એના કરતા સારું કે જોવા પેલા
આ દેશવાળા ઓવા. બેમજીના વિડીયો અસલ બનાવું સારા જબરજસ્ત બનાવશું અમુ તો રોનક આવી જઈશ એવાના તો આમ એવું? એવા વિડીયો આ બનાવે પેલા તો કોઈ ના મજા આવતી હું એ પણ આમ બધા જોઉં. મજા આવે તા. હું એ જોઉં અમુક ટાઈમ હા હા આમ મસાલા ઠૂક વર કરે છે યાર અલ્યા યાર તમે શું મસાલા ખાખા કરો છો કેટલા ખોસાડા અલ્યા નહીં ખાતો હું તો પણ આ સલામ તૂટી જાય છે એટલે ખાવો પડે છે અને નહીં હા. ભાવતું મને આવું બધું હા બરોબર નક પાછું તમારા જૂના ડ્રાઈવરો તો પાછી આદત હોય પેલું લોબન જતા દિલ્હી બાજુ તે ઈ તો હું તો શું મસાલા પગ- ઉપર જ જીવતા કે વખત તો પાછા પણ અમે નહીં ભાઈ પગે કામ કરતા કે હાથે કામ હા કરતા એ એટલે વાત હું છે, પાછી પાછી આમ તો પાછો ના પગું ગામમાં કોઈ ને પણ પાવર બોલવામાં પાવર ખરો હા બોલવા શરીર થોડું વીક થઈ જાય હા એ તો બરોબર ઉમરંગાથી બધું યાર અમુક સમજ્યા જેવું મૂડ ના લબડી પડે અમુક હવે તું તો બરોબર છે પણ શું કરશું સલામનું કે જે સલામ નું તો કોઈ નહીં અમુક પમદાડા લાડવા ખાવા જવાનું છે બાબરીમાં આવવું હોય તો લાડવા મેં કે પેલા જગલા ની કાં સલામ બલામ પડી હોય તો જતા આવીએ સલામ તો અમુક શું લેવા જહો એ જે જવું છે અત્યારે એટલે પણ મારે સલામ- લેબડો પાડવાનો પણ છોકરા છે પાછો બગડ છે લે હે અટકે તું એક અલે તો સલામ આમાં માટે. પાછા લાડવા ખાવા જવાનું છે તો 2 દાડાનું પેલું સાર ને બાદ ભેગું આજે લેબડો પાડ દઉં ઘણા લાડવા આયા પા અલ્યા બાબરી છે પેલા નહીં જો જગલાને ફોન કર્યો તો પણ ઉપાડ્યો નતો એનો તો આવ્યો લાગે હા કરો ઉપાડો વાત કરો વળી આવાજ લઈ તો એનો તો જો એ નહીં લાગ્યું જગલો હા હા ઉપાડો ક્યાં ક્યાંય હાલો હા અલ્યા અલ્યા સલામ દોસ્તી હવારનો ફોન કરું પણ ઉપાડીશ લે તું આ, તે પણ શું થઈ ગયું એમાં કે જે શું થઈ ગયું કે અલ્યા પણ લઈને આપવી પડે કે પણ તારે નહીં પડી ઘેર તારા જો છોકરો છે તે તોડી નાખી તારે છોકરો તોડી નાખી પડી જઈ તી હાથમાં ની હારું હેર કોક કરીએ ના હોય તો તું ઓટો મારજે કરવામાં કરતો હું આવું એ બાજુ હેડ. હો એ હારી હેર ઓ નહીં તૂટી જશે લે હા હા લોથા માર્યા તો શું કરશું તને એને લાડવા લાવ્યો તું કેજી અલ્યા બાબરીમાં જવાનું છે કની બાબરી લાવ્યો? એ અમારે ચોથી મારા હાહરીમાંથી એક છે કે બાબરી હા તે બોલાયા છે તે હું કીધું જવું તાણે આટલી મને હારી ના જવા નવું નવું હોય તો બરોબર અલ્યા પણ હું તેડાયા છે કે આમ કે આ ફૂવો ના આયા એવું થાય પછી ફોન તાણે શું કરશું આમ નવરાત્રી આવે છે શું કરશું એનું નવરાત્રી તો આવે છે પણ હું તો આયોજન એ તો સરપંચ બધું કરશે અને કડાકૂટ છે આપણો ઉઘરાણું ના કે દાડો તો હાલ દેવાનું કે જે ઉઘરો હોય એ ઉઘરાણું નાખે લે સરપંચ તાણે યાર એવું જેવું ખુશ થાય નહીં શું ઉઘરાણું આ તો કાયદેસર નહીં લેતા તો જે હરક શક્તિ જે ના હાલવું એવું નહીં હોતું કોક ને તો સરપંચ નો વ્યવહાર ના ગમે શામ લે શું છે યાર આટલો અલ્યા બેમાં હા વાત યાદ આવી મને હારી શું યાદ આવ્યું વળી તને કોઈ આવે છે ઉઘરાણું કીધું તો નહીં ના પરથી મને વાત યાદ આવી શામ ઉઘરાણું ખાનું ચમ હાનું ભૂલી ગયું અલ્યા આ તો આ નવરાત્રીનું નવરાત્રી નું જવા દે કે હાલ નવરાત્રી નો હા. જે વાર છે દાડા પણ હા આ અંબાજી ગયા તા અંબાજી જતા નહીં યાર હે હા અને ખબર છે મેં તને કીધું તું કાર્યો બધા કેમ્પમાં ખવડાવે છે અને 600 રૂપિયા લેશે હે ને અલ્યા મોતીબા હારું તમારી વાત તો સાચી છે એ દાડ નતું કીધું મેં તને કીધું તું ઓવે ખબર યાર છે? કીધું તું પણ હું તો થાકેલો હતો કે તે મને તો હારું કોઈ યાદ નતું મને હું તો યાદ ઊંઘમાં હતો આવ્યું તાણ. આવું ઘોણા પરથી યાદ આવ્યું હે? કે 600 રૂપિયા સરપંચ લેશે હે ના તે પૂછશે એક દાડો ભેગા થાય એટલે. એક દાડો ખરાનો પાછો મુહૂર્ત કાઢવાનું એનું તો પછી બમાર પહાણ હાલ જવું છે હાલ જ હે તાણ હેડો તાણ હાલ જવું. છોકરાને તો ફોન કરતે લેબડો બેબડો પાડી લે અને સરપંચ પાસે હિસાબ લેવા જવું પડે 600 રૂપિયા હિસાબ- લીધા હે ના અરે છોકરાનું શું હું એ તો આઈ લેબડો તો પાડે મેલો હોય દાંતે જો એવું હે ને તો આજ તો સરપંચ ને બે સડાઈ દેવી છે મારે ના યાર સરપંચ મોર તો કોમનું માથું કે એટલે મેલાય ના પાછું એટલે માથું પણ આવા પછી ઇસ્કારા કરે બધા એ તો 600 હેડો, રૂપિયા લે જવું તો પછી આપણે પછી મારે ના, ના. જવું થવાનું નકર પછી. લેબડો મોડું પાડવાનો નહીં હિસાબ લેવાનો છે કાયદેસર આજે હોત પડે ને તોય હા મોડું હોનું આ હેડો તો હેડો તો ઊભા તો થો પણ કરું બા લે હેડો તો હું થયો વાંધો નહીં. ના યાર આ તો તય મારાથી મોટા છે એટલે અમુક ઉંમર થઈ કહેવાય બોલો કલે જોડો બોળો તો પેલા આજે ના કમ મેલું છું બે બેરામ તોડો તા નહીં હા 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 ના યાર જા તમારો ફોન લઈ લો જાઓ ફોન જાઓ, તો બીજા જોવો ને ને ગાજી તમે સરપંચ લાયા આગો પાછો હોય તો કરતા ફાવા કા ફોન હોય યાર મારા તો રિચાર્જ બિચાર્જ ઈનાય પટા તોડી કાઢું આજ તો જો હિસાબમાં હિચકારા કરે ને હા ખબર છે 600 રૂપિયા લીધા બધા કેમ્પમાં કવરાયું અને પેલા
પેલું શું કહેવાય પેલું પેટ્રોલ પંપ એમાં ઊંઘાયા હતા કે હું રૂમમાં અલ્યા હું તો પેલા ગાયના પોયલામાં પડ્યો તો ખબર છે સવારે તો મોટું સોણ હતું યાર તો સારું થયું મેં વહેલો ઉઠીને ધોઈ નાખ્યું તું નકર કોક આબરૂ હે ના યાર આજે સરપંચ ઓળખતા નહીં લાગતા. અલ્યા શાણા આય બોલો બોલો અલ્યા પછી આવો બોલો ચા ઉપડ્યા છો ટિફિન આવ્યા કોનું સરપંચ ને અરે તમે વળી શાનો આરો ધંધો ખોલ્યો છો વળી ખોલ્યો ને એ પણ એને ડોસી પેલી નહીં જતી રહી. હા રિહાઈન છે ને આમ તો સારું છે સરપંચ ની રિહાઈન જતી રહી છે ને હા, એટલે સારું હું થયું. ટિફિન આલવા જતો હતો. રિહાઈ તો નાહી જાય એવી યાર પણ આ તો લોસમાં બચમાં આવતો હોય કે રિંગ મારી એટલે લાવ્યો હા એટલે પાછો કીધું કે લેતા આવજો એટલે હું આલવા જજો. પછી મેં ઓવા કીધું જતા પાછું આવો. આર્યા પાછા સારું કર્યું ઈ જે મારે હંગાત થાય ઈ જ જવું છે. અને હાની વાત ચાલતી હતી પણ બધી એ તો અલ્યા. આપણો તને ખબર નહીં પેલું 700 રૂપિયા ઉઘરાણું લીધું તું અંબાજી હા એ લ્યું ઓવા ઓવા. અને પેલા કેમ્પમાં બેમ્પમાં ઊંઘાડ્યા કેમ્પમાં ખવડાવ્યું 600 રૂપિયા હાના લઈ ગયો અને લાડવાની બાડવાની વાતો નતો કરતો હિસાબ લેવો પડશે તો. ચાણ લાડવા ખાધા પેલું કશું પૂરીઓ ખાધું ચાક નહીં. ખવડાવી નતું આ મફતમાં કેમ્પમાં ખવડાવીને ખાલી 600 રૂપિયા એને લઈ લીધા અને હેઠતા જ પાછા જ્યાં છે આપો ચોક્કસમાં આવ્યા છીએ. તાણે આ વર્તા કે હવના ભાડા બસમાં જવાનું હા. હાલા બસમાં એવું બધું બોલો અલ્યા, બધો ઊભો થાકી ગયો તો બોલ ઘેર આવતા આવતા માં તો ટોટિયા ભાઈ જતા. જો એ વાતો નહીં કરી સરપંચ આ પાસે જવાનું રહ્યો. હા. કેટલા એનું વાંધો છે કે ચોકા બધું કાપતાય નહીં. આ જોવા કા સરપંચ આ ગામના મોસ કરી અને પોતાનો જ આ દાડો લબડી રહ્યો છે ને. તાણે ઘર આગળ જેવું હોય તાંબો છે. હા એ વાત સાચી. તાણે ભૂવાનું કરવું હોય ને ભૂવો લોકો બંગલા બંધાય ને સાપડું હોય એવું આ સરપંચ ને છે હા, એ વાત સાચી. હું કેવું છે અને આ તો થી મોટી મોટી કરું છું પાછા ઉવ્વા. પણ કઈ નાખું પણ કઈ નાખું બોલશો નહીં પાછા ઘરે અને ભાઈ ટિફિન બિફિન આલું પછી. સરપંચ ઓ સરપંચ તો જા. આવો કા બાજુ અલ્યા મોટી વાત તમે આવ્યા આવો, છો? ચાલો. આવો આવો ભાઈ આવો 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 બીજો પાછા ટિફિન લાવ્યો મારું આમ ટિફિન ને બિફિન સરપંચ અલ્યા, મંગાવો આ ઘરવાળા જો છું પ્યોર હવે ખાવાનો હિસકાવ ના થાય એટલે પેલા લોજમાં પેલા ભાઈ કે હું તમારે ટિફિન સબ પોકાવે ચિંતા નહીં પણ અમારે પાછું તો ઓફર લઈ તું જઈ આવો ટિફિન તો લઈ આવો પછી કોની કોઈ પાસે આ પાણી. લ્યો, હું પાણી દે. કેવો સરપંચ બે હા હું કહું છું બેમાં સરપંચ નો પેલો પચો મોય રહેશે સરપંચ ના તમે એવો પચો રે પાછું સરપંચ ના મોય રહેશે પાછું ખબર છે તમને ખબર નહીં રિક્ષા વાને ટેકો કરે પાછે 60-70,000 રૂપિયા વાને હાલ અહીંયા જેવું કહો મને ખબર છે અરે, એ રિક્ષા લઈ આલી છે હા સરપંચ એટલે હું પૂછું કરો છો એ તો વાને કીધું પેલું બંધ કરી દીધું કે હજી ચાલુ છે અંબાજી હાલો, જઈને પાણી આવ્યા. જા, પાણી પાણી પીવો ને. જા મોટી બા પાણી પીવો થોડું. તાંબો. બેમાં બે પાછા બે ઓય, જો, અરે મને બેમો યાદ આવે છે યાર બેમો હવે તો યાર સુધરી ગયો એટલે એનો વધારે યાદ આવે મને ઓય, પાછું જીજો પણ આ વખત ગમે તે કરું મોતી બા મને તમારી એક વાત ગમી યાર હો આ વખત આ વખત બેમાઈ દારૂ નહીં પીધો આ એટલા મારા ખાટલા બેહવા દીધો મુએ ન કઈ નો બેહવાય ના દેતો મુએ આવું ના કે આમ ખાટલા બેહવા દીધો એટલે અલ્યા રોજ પેલું લઈને આવે મારા યાર સેવા પૂજા થાય તો બંધ કર્યું નથી જવાબદારી મેં લીધી તમે જવાબદારી તે પ્રમાણે આ વખત નિભાઈ તમે તાણે અને પછી તેમાં જો આ જે કર્યું સારું કર્યું તું પાછું એમાં કેવું છે આમાં છોકરો ગામમાં નહીં જવા દેતો ના પણ એ સારું કર્યું પણ આ તમારે અને આલ્યા છી કે કોક છોકરા ત્યાં હું નહીં જવા દેતો ના ના એ સારું કર્યું હું ટેર કાલ તો તીદારીમ તો કીધું તું કે ઓહો અલ્યા તે દાડે એની બાયડી છે એવું રોવો મારા આગળ કે સરપંચ તમે ગોમના આગેવાન છો ને તમે ઘરમાં જ કોઈ કહેતા નહીં હવે મારો વારો છે એટલું કેવું કે અને કહેવા જે એટલા મોટે આવડે મોટે પોપટો સળાઈ દી તાંબો. એ તો હોય બધું યાર. પછી પી જાય ને આ પછી હું કહેતો સરપંચ તમે જે કહેતા પછી કે જો અંદર બેહો, એ કોમ કરો, અંદર બેહો એટલે ફાવ મારી બધા. વાત તો હોભળો પણ જો, સરપંચ તમે એ વાત પછી કરો તમે જે કહેતા હોય પણ મારી વાત હોભળો પેલો 2 દાડામાં પેલો રોડ માટે ભાઈ આવવાનો છે કોન્ટ્રાક્ટર બરાબર બધું એસ્ટિમેટ કાઢવાનું છે એટલે તમે જોડે રહીને પહાડ જો પાછા પેલું આપણું નેરિયું આ- રીયું આ- 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 એ પાકો કરી કાઢ્યો ઓવા. એ કહી દીધું ઓર્ડર આલી દીધો એને બરાબર એટલે આ રોજ નાખ્યા છે રોય આ રોજ તમે બૂ ના પાડતા હા, યાર એ સારું પડી જઉં છું વાઘ છે એ સારું કર્યું યાર બરાબર આમાં છે ને કોક મળતા એમાં હોય રોડ ચાલુ કરે ને કે કોઈ કરી એવા નહીં આમ તો સરપંચ સારું કર્યું રોડ કર્યો તે તાને. સારું છે આ પેલું પોણીનો વખો પડતો લે આ પેલો હા. છે પછા કેટલા જવું પડતું તાને, ઉપાડવા તાને. એના માટે ટોકાને કહી દીધું છે સરપંચ આ સારું છે હા તમારા ગામમાં કોઈ દુઃખ નહીં રહે બસ મારા જોડે તમારે વ્યવહારમાં ઉભું રહેવાનું કમ્પ્લેટ વ્યવહારમાં છીએ કે યાર વ્યવહારમાં તો ઊભા જ સરપંચ છીએ, એકસો ના પાડી છે વ્યવહારમાં આપણે તો ચોખ્ખું હોય જોઈએ હોવે? હા. પણ હું કહેતો સરપંચ હા સલમ બલમ નહીં પડી અલ્યા સલામ તો યાર હું તમને ખબર તો નહીં પીતો એ અલ્યા પણ યાર
તમારા હારે આદત ના જાય હું અને દારૂ આદત છોડાય પણ તમારે સલમ ના જાય બોલો તમાકુમાં ચાલે છે, હા, એ અમે તો ચાલે બીજી હવે. પીવીએ છીએ એ તો યાર. સમજ્યા, આ બધો પગ પીવું દુખે પડે. છે, ના સલામ નહીં ઈ પીતો, મોજ માં પગ બધો પીવે એટલે વધુ ના આ બાજુ પેલા ખોળાનું વાપાન છે સલમ પછી હોય છે, હા? પણ એના પછી હાલ તો ઈ ઘેર નહીં શીખે તો જેલા એટલે એ તમે વગડા જો હમણાં આવે એટલે લાવી લે બે હો ને હમણાં સવારનું યાર માથું સડી શાબા ગયું છે. મુકાવો તો આમ તો પાછો મુકાવત નહીં, મુકાઈ દો કે પીવીશ સંતાન. પણ ડોસી નહીં ને નાખશો ચા પણ અલ્યા કોઈ ગુણ બનાવશે આપણ શું આવે પેલી દરગાહની હોટલમાં લઈ આય કે પી લે યાર મગાઈ હાલ પાસે મગાઈ હેલો અને હું કહેતો તો હા. શમ આયા તા આપાત કોઈ આ એમના મમતા નીકળ્યા હતા તે કીધું સરપંચ ને ભેગા થતા જઈએ. ના એ સારું કર્યું આયા તો લ્યો આવું સરપંચ તમારા પાસે તમે આવતા એટલે સારું લાગે યાર ઓવે. અમારે આબુ તો પડે કે કોક કોક દાડો સરપંચ ની ખબર અને લે. આગળ જો નવરાત્રી આવે પાછી એટલે બધું છે ને બધું આયોજન કરવા દે પહાડ રહીને હા, કાકા કહું છું પણ હા નવરાત્રી આવે છે આગળ પાછો એટલે 9 દાડા જલસા કરવાના ગોમમાં એ તો અને બધો કરવાના. ખર્ચો આપણો જ સમાજો તમારે સ્વેચ્છા જે લખાવજો આ નવરાત્રી હા એ તો લખાવજો અમે. હા અમુક કરશો એરા જ કરશી કે બધું લઈને એરા બેઠા છે તો પછી એ તો એક રૂપિયો મેળવાનો નહીં. હા કાકા તો હું કહું છું ખાલી વાતમાં તો વાતમાં. ખરા અને પછી છેલ્લા દા નહીં કે જે ખુશ થઈને આલો તો કોઈ 500 થી નેચું પાછું કોઈ હાલતું નહીં પાછું બધા 500 હાલી છે તો છે તો ને હતું. હું બધું કરાવડાવું તું. હા પેલા કાકા. દાબેલી વાળા કહી દે એકલા તું ના દાબેલી બોલ. પ્રોગ્રામ રાખવાનો આપણે. બરોબર હો? જો એક દાવ દાબેલી એક દાવ વડાપાવ અને વડાપાવ. પૌવા બધું અલગ અલગ પૌવા રાખી ને દે બધું. બધું અલગ અલગ આવી જાય દાબેલી માં બધું કેવું હું કહું છું પણ એ તો હા કાકા હું આમ બધું આમ પહાડ એનામાં બધો હિસાબમાં કઢાવડાવું છું. કાકા હાલ વાત કાલી રાગ રાગ તું ના બોલતો ને કે તને ક્યાં દારૂડિયું બોલે એવું થાય. ભલે બંધ કરે પણ તાર અલે આપ મોતી ખરા. ડોહા, અલે હું ગુસું કરો લે હા તમે કીધું કે આપણે ઉઘરાણું સરપંચ. વ્યવહાર છો ગમે આપણો એ કે પેલા વાત જવા દે બીજું વ્યવહાર તો અસલ છે સરપંચ પણ મારું કેવું તું ખબર છે આમ તો કયો ને પણ શું ના સર આપણે અંબાજી કેટલા માણસ થયો તો આમ અંબાજીમાં તો આપણે 40 મોણ થયું તું બધું ભેગું થઈ 40 માણસ. અરે અંબાજીમાં જે આખત યાર હતું આપણે એ નોમ બોમ કોણ કોણ હતા મને તો અડધો તો યાદ આવી નહીં. એ તો બધા. બાયડીઓ ચીકા અરે કરી આ તો હતી. પેલો ચેત્યો ને આમ બાયડી બધો હતો ને પેલો હતો ને યાર પેલો માજી ને શંકુમાર બંકુમાર બધો હતો યાર અને આપણે પેલો ઘર ઘરનો નતો પેલો હા પેલો વનોડો હોર પેલો ખોડો હોર પેલો જયરામ ને બધા હતા યાર તે આમ તો સરપંચ હું કેતો તો ખબર છે કેવું રહ્યું અંબાજી મેં કયો મજા આવી ના આવી કયો અંબાજી તો અસલ મારે આવી અંબાજી ની જ વાત કરું હું. હવે અંબાજી જૂન હવે હું વાત લાયા પાછા અરે આ તો કીધું મેં પૈસા તમે કદાચ ઘરના કાઢ્યા હોય 600 ઉઘરાયા હતા આમ તો બીજા થોડા ઘણા હાલવાના હોય તો પછી બહુ હાલ લે એમ કેવું છે. હારું પૈસાનો હિસાબ લઈને આવ્યો પાછો હારું વાત કઢા તો ના એ તો બધું હવે એ તો હવે 2-25 પૈસા તો યાર સરપંચ ને ભોગવું યાર એવું ના રાખવાનું હોય યાર અને આપણે મોટું મન છે જો સેવામાં આપણું પાછું કરવું. હા અને સેવામાં પૈસા ખબર છે પછી આપણો વ્યવહાર શું સેવામાં કે સેવામાં complete છે આમ તો. તાણ પછી પૂછો ખાલી એને રિક્ષા નથી રિક્ષા લાવી યાર ફટ લઈને ઓવા લાઈ આલી ને તાણ પછી વ્યવહાર તો બરોબર છે પણ જો પૂછું કોક કરે. આર્યા મોય છે બે જણા હાકા કમુ રાગ રાગ બધું કરે. તે સરપંચ તાર હું કહેતો તો કહેવાનું પણ તે ના હોય તો પછી હિસાબ તો કરો પેલો પછી પીનો કરવો તો ફરક આમ તમે સંગ લઈ ગયા વધ્યા ઘટ્યા તો ખબર પડે મને તો મોતી દા ઈવાનો હિસાબ કરવાનો હોય પાછો અરે આ સરપંચ ઘટતા હોય તો કાંઈક હાલ લે એવું તમારા ઘરના ચો કાઢવાના આવું છે અમે પણ આ બધા વાત તમે આયા આ હતા, એવું છે. મારા ઘેર આવીને તમે આ હિસાબની વાત તમે ખોટી કરો છો યાર આ બધી અરે તમે સરપંચ છો બધું લખો છો એટલે કીધું આ તો લખ્યું એટલે હોય એ તો બધો હિસાબ તો બધો રેડી આ પેલો છે ત્યાં છોકરો છો હરખો રહે મારા યાર શ્યામ. છોકરો એવા સુધી હિસાબનો ચોપડો યાર એ બે પત્તો ફાડી કાઢ્યો મોયથી હવે શું કરવાનું છે છોકરો ફાઈને છે તાણ યાર આ તો સોપડો ફાડી નાખો કે પછી આખું બધું બનાવશે, ચાપો દીનું સરપંચ બધું બનાવશે પણ હું ગમે તે કઈ સોપડો તો મંગાવડાવશે. ના ફાડ્યું હોય તમે કઢાવો એ તમે તો કેસે ખાધા છે પૈસા એટલે સોપડો ફાટી જ જાય કે પલળી જાય ને ગાયક ખાઈ જાય ને છોકરાએ ફાડી કાઢી. પેલું હાલ ખબર ના પડી આને બધા તમારું પાસે વીમો છે પણ અલે આ તો લે હું કેવું છે ખબર પેલો અંબાજીમાં રસ્તામાં બધા મોજ શોખ કરવા ના પાડી ને એટલે મારા ઉપર ઉલટો આરોપ નખી યાર એવું ન તારા મજબૂત રહેવાનું માણસો રિક્ષામાં કમ્પ્લીટ તમે કર્યા છે તો પણ તાણ. અહીંયા ઘૂસું કરે છે પણ આમ રસ્તા પર તો મારે આમ લાંબા પડશે. મોતી રૂહા હા સરપંચ હવે હિસાબનું તો હવે બધું વાત છે ને વાત છે બધું હવે અંબાજીનું હાલ પડતું મેલો હવે નવરાત્રી એનું કરવાનું હોય ના, ના, યાર પણ હું તોય હું શું કહું છું ખબર હા કયો ચોપડો લાવો કે
હા પત્તું એરી તો રહી ગયું એવું કોઈ ના કે ફાટી ગયું એરી જ ફાટી થોડું જાય. અલે એવું આ તો છોકરો તો હું નક્કી હોય યાર 4 પત્તો એનો ફાડી કાઢ્યો અને 4 પત્ત મારા ભજન હતો રોજ સવારે હું ઈકતો તો એ ફાડી કાઢ્યો પણ શું કરવાનું કયો? અલે આપણે તો બધું કરવું પડે છે યાર. મારી વાત પર ભજન તો માપાન ઢગલો છે અને મને બધો મૂઠે છે રોજ ભજનો આમ જાઉં છું હું નહીં જતો. ભજન ની ચિંતા કરજો પણ તમે સોપડો લેતા આવજો ઘરમાં હું જોઉં મેં સર પત્તું. અલે નહીં સોપડો તો ડોહા તમે કીધું મોતી તો પાટી ગયો પત્તો યાર બસ ખાલી સોપડો તો શું કરશો પછી? ના સરપંચ તમે તો મમ્માને વ્યાયામ છે તો તમે સરપંચ તો હિસાબ બિસાબ આલો પડે તો ના હોય તો અમારે વ્યાયામ તો વ્યાયામ મોતી ડોહા તમે એવું બોલો કે ફોન ચક નહીં તમે આ ડોહાની વાતો પર નહીં આવ્યા પછી આ બેમાં તો તને દારૂ નહીં પાવ્યો અંબાજીમાં હવે તું સલાયા લાગે મને લાગે છે. યાર હું નહીં બોલ્યો યાર. તાણે યાર અંદર ખોટું મારું મગજ ગરમ કરો તમે યાર અંદર. લેબડો પાડવા યાર જતો. સરપંચ દારૂડિયો છે ને હું ખબર પડે. અલ્યા પણ તમે હિસાબ મારા પાસે સરપંચ પણ હિસાબ માંગો એટલે તમે હું પેલા જબરા થઈ ગયો કયો? જબરા નહીં ત્યાં પણ તો અમારે માગવું પડે તમને નુકસાન પડે એવું અમારે નહીં કરવું. નહીં અને નુકસાન લે અમર ના નુકસાન સરપંચ પોત પછી ઓમ કહો મી યાર. અમારે એવું હતું તો પણ તમે બતાવી દો કે છોકરો અમાર મય પત્તું હશે તો દેખાય છે કે ફાટી ગયો છે અમને ખબર લાઈ લે પડે. પેલો સોપો લાઈ બતાવો એનો. ઓ અંદર પડે બારીમાં લાવો અને આવતા હિસાબ સરપંચ પાલ લેવા નહીં પણ મેં કીધું કોઈ સારી વાત લઈને આયા તમે તો. એવું નહીં પણ આ તો કીધું સરપંચ ને અને નુકસાન જો બે માં તારા ઘર આગળ પેલો રોડ કરાર નહીં નક્કી કર્યું કેમ હોય કે અને તું હવે વચમાં ઊંઘો ગાલે જતા અલ્યા નથી. હું નહીં લઈ રહ્યા હું તો લેબડો પાડવા આ જતો. તારું કોમ હોય બધું અને અલ્યા તમારી સલામ પીવા આવતા તા. તારા જો શું હશે આ નહીં ફાટી ગયું કે તું જો આવા સીધી બે પત્તો ફાટી ગયો મને. બારે જો હું છું તને શું વસ્તુ પણ મને વાંચતા નહીં આવડતું. મને આવડે શા ખાવાનું થોડું થોડું હું તો પોચમાં બસ. હું બધું મૂકી દે કોઈ વસ્તુ નહીં આવે. એને નહીં વાંચતા આવડતું શાહ પણ સોપડી હું પણ. જોઉં છું પણ સરપંચ હું યા 100 ચોપડી ભણ્યો છું. એ રહ્યો 3 ચોપડી ભણ્યો છું. અલે આમાં તો હું તો પોતી જામ હતો ને પછી હું મારા દોડમાં દાદાએ દારૂ એટલે પીધી. ભેમા હા? અંબાજીનો હિસાબ આવ્યો ને કેસા ફાટી ગયો છો અને હું કરશું આ શું અક્ષરમ લખી મને તો વાંચતું નહીં. તને નહીં વસાતું મને તો દેખાય છે કે અંબાજીનો હિસાબ છે. પેલું તારું હવે બીજું નામ તો જો હાર્યું ના લખ્યું ને બેમનો બોર્ડ આ રહ્યો જો કોને 40 આમ એમ નહીં ભેમા હોપર કે 40 જણો કહેતો હતો આ તો 55 જણો છે લે મય ઓહો તો બાકીના બીજો હાવ આવ્યો તો તે 15 જણો. શિખર અને આપણને તો 40 નતો કરતો. હા ક્યો કાઢે તારી કોક ક્યો મને કરવું જ પડતી. હવે તો જો ગરમ થઈ જાવ થોડું થાવ બે પોતી. ગરમ થઈ જાવ છું તો છોડાય. તું છ પછા અલ્યા તારા હું જોઉં. અલે લાવો હાલો સોપો જોડ્યો કે જોઈ કશું નહીં લે. મારે પચાનું કામ છે સરપંચ હાકાજી જો પછા મારી વાત ખબર આ સરપંચ 40 જણા કહેતા હતા ને આ 55 જણા મય આયા છે 15 જણા એનો તો હિસાબ જ નહીં આલ્યો 15 જણા બધા બોલે છે. બધો હિસાબ લેવાનો છે ને આ કશું ખવડાવ્યું નહીં ને પેલા ફૂટપાથ ઉપર નહીં પેલા પેટ્રોલ પંપ ઊંઘા રહ્યા તો પછી તું સરપંચ ના પોરી છે મને ખબર છે બધી એ ખબર પડે તમે છે પેઠાન પેઠા રહો પાછા. તને રિક્ષા ના આપતા સરપંચ પર છે ઈવાન કોરી તાર રહું છે કે અમાર કોરી રહું છે ગોમ કોરી રહેવાનું છે જીવન કોરી. ના કે પરથી હું તો સરપંચ બદલી કાઢ્યો પછી અલે મોતી ડોહા હારો હું કુસુર હેડારો છો લે બધું મૂકી દે હાલો સોપરા વાળો. આ રહ્યો ને સરપંચ તમે કે છોકરો ફાડી કાઢીને હાર્યો નહીં યાર અંબાજી નું તો લખ્યું છે સંઘ નું આમ કરજે તારું વસ્તા નહીં આવડતું હોય. અલે યાર સરપંચ હું 100 ચોપડી ભણ્યો છું. એટલે આ પત્તું હંતાડી તું સોટાડી તું પાછું જ ખુલી ગયું હારું. એ તો સરપંચ પેલું થોડું પેલું એક ગુંદ પડ્યો વખતે આ બે પત્તા સોટી ગયો હતો એટલે તમને લાગતો કે છોકરાએ ફાડી હા કાઢી હા એ તો અલે હોવા તો ભૂલી ગયો એ તો બધું થઈ ગયું પણ આ તો બધું પણ પતી ના, હિસાબ તો ના. બધો. સરપંચ તમે મારી વાત સાંભળો હા તમે આ 40 જણા કહેતા હતા ને મને તો 55 નોમ છે એમ કેવું છું અલે આ તો 15 ઘર પેલા વગાડવાના છે તો અલગ હતો યાર એ મારે શું ગણવાના આવું છે. પણ હું એટલા તો કહેતો તો ખાસો બધો સારો લાગે છે ને આયો અલે એ છે તો સંઘમાં તો હવે 4-5 મોળો બીજો ગોમનો હોય આ બધો આપણે ગણવા ના હોય કોઈ હવે. પણ જો આ સરપંચ હું તમને ચોખ્ખી સાથ વાત કહી દઉં, આ કયો, હું કયો, કયો? છોકરો તમારા માટે તમે સીધું હું કેવા હું માગો એ કયો મને. હવે જો આ સરપંચ હું સીધી વાત કરી દઉં તારનું ગોળ ગોળ ફેરવતો તો અને હું એ તો છોકરો મને ખબર પડી જાય તમારા વાત ઉપરથી. હું છોકરો તમારા પહાણ પિક્ચર જ આવ્યો છું એવો કોઈ સલામ બલામ પીવા આવ્યો નહીં જો તમને કહી દઉં હું હવે હિસાબ લેવાના તે હિસાબ પેલો અંબાજીનો લેવાનો છે તે તમ રસ્તામાં નતું ખવડાયું ચોકન ખવડાય અલે ભેમલા પેલો
તું મારી વાતો પડી હું તને 4 ચોપડી ભણ્યો છું તને શું વતાવડે છે ને ના ના તો મને બતાવો. ઈ મેં કહેતો હા. પેલા પૌવા પેલા બટાકાનો પેલો પૂરીઓ શાક કરે ખાધું રસ્તામાં તે કેમ્પમાં ખવડાવ્યું છે કે તમે બનાવડાવ્યું તું અરે કેમ્પમાં ખવડાવી કેમ્પમાં સરપંચે દોન આલ્યું છે અંદર ઈમો. પણ દર સાલ તમે ટ્રેક્ટર લઈને આવતા હતા રહોડા હંગાત આ વખત તો ટ્રેક્ટર નતા લાયા કર રહોડું નતા લાયા અલ્યા ટ્રેક્ટર તો કર્યું તું પેલા રાખલાનું લે પણ પેલો ટાયરમાં ટ્રેક્ટર તો એક ઠેકો બાજુ નતું. જ્યું, પણ આવતા આવતા બસમાં ઓટો અટવાઈ રહી ગયા. હું જરા અલે આ જેવા વખત હેડીને જાન પાછા ઊભા ઊભા. હવે હું તને કહું છું અલે તું એવો માય હું તને કહું છું આ બીજો શેરથી અને આ ગો- દહ બકા. નોમ નીકળે 10 નોમ એ બધો 55 નામ થયો તમે સોપરો આલ દેજો બધું હું કૂટી લઉં છું તમે ખાલી સોપો સોપરો આલ મેલો દેજો. ને યાર તમે આ હું ઈસ્કારા લઈને આવ્યા છો 3 જણા થઈને યાર મને બીવરાવા આવ્યો છે કણ સરપંચ જોવા બીવરાવાની વાત નહીં તાણ પછી યાર મારી વાત છો વ્યવહારની વાત છે યાર. વ્યવહારની તું તમે આજકાલના દારૂ તને હું વ્યવહાર શીખવાડજો મને કયો બેમાં તું તારે તું પીધેલું ભણો હોય તું હાથ તારે એક તો તાર એક કામ કર પેલો રોડ હું હાલત લાય પેલો ફોન લઈને લે પછી આ પેલો ફોન કઈ ના પાડતો પેલો રોડ બનાવો નહીં વગડાવાળો કોઈ મેલ છે સરપંચ જો બેહો હું વાત કહું તમને શાંતિથી બેહો નકર સરપંચ ની મર્યાદા નહીં રહે પછી તમને કહી દઉં શાંતિથી બેહો તમે આનો હિસાબ માંગો લેવા માંગો કયો હા બે બે હવે હું બધું હિસાબ કશો માંગતા નહીં તમે બેહો પાણી પીઓ ટાટા પડો આમ તમે પૈસા ખાઈ જાશો ને પછી ગરમ થઈ જશો ના સારા આના પૈસા ખાધા ખાધા જ છે કે તાન ચમ નહીં ખાધા એ તો બધી સોખવટામાં થવામાં ચાદા છે એ મારા ડોસિયા ભાઈ હું તમે હિસાબ બધો આલ્યો હમણાં ડોશીને મેકલી દીધી પૈસા આલીને પિયર એમ કહેતા નહીં કશી પીઓ નહીં મોકલી એ તો યાર જો જોયો ને એમ ભાઈને પેલે સોળી સોલ્લો કરવા એટલે જો કશું કોઈના અત્યારે સોમાં હમ ચોલ્લા ના થાય એ તો બધી હોય તમારે લેવાની શું ખબર પડતી હોય હરાજ ચાલે છે અત્યારે હરાજમાં ચોલ્લા થાય તમે શું બનાવવા નીકળ્યા સરપંચ અને આ તો ભાદરવો છે. તાણ બાદરામાં ચોલ્લા કોઈ ના જોયા આજ હતા સુધી ભાદરવામાં કોઈ પસંદ ના થાય યાર. આજકાલના બેમલો જોકેલા સરપંચના માથે તમે કહો છો નહીં મારી વાત આપણો સરપંચ જુઓ તમે 600 રૂપિયા લીધા છે બરોબર છે અને હા, તે- કેમ્પોમાં ખવડાવી છે ને પેલા પેટ્રોલ પંપમાં ઊંઘાડ્યા છે કશું કોઈ ખર્ચો થયો નહીં મફતના 600 લઈ ગયા છો એ હિસાબ અમારે 600 રૂપિયા પાછા જોવું ને કે અમે તો સરપંચ માનીએ તમને હવે બીજા સરપંચ મારા ઉભો કરવો એ છે. હા ભાઈ, આ છેલ્લા દાડા તો અંબાજીના બસ સ્ટેશનનું પેલા ગાયના પોયલા અરે એ તો પડી તારો જતો. ટેકો નહીં સોટો મારી જોયો કાયના પહેલામાં જા, પડું જ આ પછી મોતી બાપુ છો. તું બંધ થા, તું તાર આ તો મને તો એમાં તું કે વળી બેહો સુધરી ગયો છે દારૂ પીવા બંધ કર્યો અને આ તો આઈએ સૌથી લગે મુઠું મેકો તમે મુઠું મેકો પીન Complaint ના તમે હોય મેં કહો, હું બોલી કરીએ જવાબદારીથી બંધ કરી દીધો બધોય. આમાં તો છોકરો મને બધી ખબર પડે તમે જબરજસ્ત. બધા એક થઈને આવ્યો છો હિસાબ લેવા માટે તમે એના ઉપર ના જો બધું જે હું તારે. કોને વાપરો જો પૈસા મારા પાડે છે મારા જ ફોર્મ ભરવું હાખા પૈસા ફોર્મ મારા ભરવું છે આ વખત તો તમને સરપંચ તો હું અહીંયા જોઉં છું શું ગમનો તમને ઊભા રાખે એલો હું જોઉં છું કેમ ના રાખાય એટલે કોઈ વાત કરવા છો તે? આ પસાવરથી હું જ ઊભો છું આટલી ઉંમર થઈ પચાસ વાર થઈ ગયો તે આ બાજુ હા, આવો બે યાર. હું આ કહું કે છું છે. કે એક કોમ કે ઓન છે ને પેલો બદલે દઈએ એટલે એને બીક રહે અને મારા અમે હપ્તા વધારે નહીં 2-3 જ છે તો બદલી તાને નાખો હું બદલો ઇકો ગાડી લઈ આલું તાર રિક્ષા વેચી માર લે હા હું ઊભો રહું છું આ વખત તો પૈસા નહીં મારા પાસે હું ફોર્મ ભરું છું અને એવું ના હોય તો પછી બે કોથળે લાવો ગામમાં જઈને મારે આવે તો પાઈ નો હિસાબ કઢાવ બે વાર હોવાનો ખાલી. નહીં પીવો હોય તો હું કટાવડાવું છું પોતીડું હા હા તમે આ બધા ગોમના ઇસ્કારા લઈને આવ્યા છો ને હા મારા ઘર ઓગણાઈને આવતા ધ્વજા નહીં કહેવાનું તમને કહી દઉં યાર સરપંચ જો હાશી વાત લઈને આયા છે તમે સરપંચ છો એટલે કોઈ દાબ આલો અમારા ઉપર એવું નહીં ચાલે હાનો દાબાલવાનું હાનો દાબ જ આલો છે. હાનો દાબાલવાનું હોય તાણ. આજકાલના થઈ તમે હું હિસાબ માંગવા આવ્યા સરપંચ હિસાબ દેવા આ આજકાલના થઈને હિસાબ માંગવા આવ્યા સરપંચ પાસે અને કે સરપંચ બદલી કાઢું લે તાણ આ અલ્યા સરપંચ બદલવાનો. છોકરા મારી વાત સાંભળજો હા, હા, બોલો, બોલો, આમાં. બોલો. આ સરપંચ ના અમે બધા અંબાજી હેઠતા નતા જ્યાં ઓવર જ્યાં તારા ઘેરથી તાર માન બાપો બે આયા હતા બરોબર તું 600 રૂપિયા નતા આલ્યા હારો ચાલો પૂછો હવે કાલે પૂછો એ આજકાલનો છોકરો નું પૂછવાનું હોય યાર આજકાલનો નહીં, એ ગોમનો આગેવાન છે. મમ્મી પપ્પા જો મારી વાત ખબર આ 600 રૂપિયા બધો ભરીને અમે જ્યાં અંબાજી હેઠતા તે આ સરપંચ ને શું કર્યું ખબર છે કેમ્પમાં ખવડાવ્યું પેલા પેટ્રોલ પંપમાં ઊંઘાડ્યું અને મને પૂછે તો નહીં મારે ને એમ કહું છું અરે આ તો બધું ફ્રીમાં ખવડાવ્યું. હા. ફ્રીમાં ઊંઘાડ્યું. અલ્યા પણ એ તો ઊંઘવાના તો અમારે શું પૈસા હોય તાર અને તમને ખબર છે સરપંચ એટલા હલા લઈ પડે છે એ બધા કેમ્પોમાં સરપંચ નામનું દોન હતું પૈસા ખોશો હલાળા નહીં પૈસા ખોશો હા પૈસા ખાધા હા પૈસા ખાધા પણ આ પૈસા ખાધા છે ને એ તમે આ મોટા કરો ને સાબિત કરેલું પછી આવું. આ પેલા ઓના બાપાને ગોટા ખવડાયા હતા ને તે 3 દાડા સુધી ઉભો નહીં થયો શેરવાન થઈ ગયું તું અલ્યા કેમ્પનું ખવડાય એ તો લે ખાવાનું ખોવાય ને પાછું પકડી પીવું પાછું પાણી પીવું એ તો શરીર તમારા આશા ઉપર વાત કરવાનું સરપંચ જોવા હિસાબનો શોખ કરવું એમ કે પડશે. એક સરપંચ તમારી કશું હિસાબ કોઈ આલો હિસાબ છે નહીં થાય, તો છોકરું પછી કહી દે. આપણો સરપંચ તમે બદલવા કેટલા હામા હાલ તમે ઉપર આવે છે. અરે ઓબળો મોતી જો આપો પૈસા આવવાના જ નહીં આવવાના. હા, ભાઈ.
બીજું જવા દો હિસાબ આલો છે પછી આવતી સાલ સરપંચ બદલ લેજો થઈ જશે આપણે વાત કરો તમારી જે પોતરો થયો તું લેજો સરપંચ તો હું છું મૂળ રહેવાનો તમે કહી 6 દો મહિનાની શેરી ચૂંટણી આવે છે હું ઉભો રહું છું અરે ઉભારો ઉભારો મોટી પા હાખો સરપંચ હિસાબ આલસી પણ તમે આખો દાખલો હું કેવા માંગો છો? તમે કેવા માંગો છો હિસાબ જ લેવાનો છે હિસાબ આ ગોમમાં ભેમલાનું ઘર પેલું સાપરું તૂટી ગયું તું કયો એ દિવાલ આખી નવી કરી આલી કયો હા, એ શા વાત પૈસા નતું ઈ કે આ બધું સરપંચને બોડે પડી બધું એ સરકારી હતું. સરપંચ એ ત્યાં તમે સુધી. ઘરના દિવાલ તારા કાઢ્યા. ઘરની હા. પાડી નાખી હતી સરપંચે હોશ કરી આલી હતી અલ્યા પણ એ તો સરકારી હતું અલ્યા, પણ આ નોમ તો મારું હા. સાઈન તો કરી ની ને અરે તો કરે કાઢી નોમ હતી જમીન તાણું જ છે. પણ આ સહી સિક્કા સરપંચને ગયા તાણે થયું કે તમને સરકાર પગાર નહીં આવતી, હરિયો કાઢવાના, મફત હરિયો કાઢવાનો હોય. એ બધું જવા દે પૈસા આલવાના તો હું હા તમારે પણ બોલો. સરપંચ હિસાબ કરશે ઈવન ડોશી આપવા દે. ડોશી આપવા લ્યો, એને જો જો હારી ઈવન. ભાઈ જો એક સોપડો છે ને એક ડાયરી નંબર ડોસી પાસે છે બરાબર તે ઘરવાળા પાસે છે એટલે એના એ પર્સમાં રહી જાય છે આ તે એ બધો હિસાબ તમારે લેવો ને આવી જજો આ નવરાત્રી પહેલા નો એ બરસ ને બરસ બધું આ પૈસા ખાધા ની મોની જ લાયા છો તમે કોઈ. તમે આ બધા હિસકા લઈને આ નેકળવાનું કરો હોયથી. નેકળવાનું કરો નહીં સરપંચ. હેડો, ચોખવટ કરજો. તમે તો બધા દાડા આવજો. હા, ઉભા રહો. દાડા આવજો. ઉભા રહો ભાઈ, ઉભા રહો. સરપંચ જો ડોશી તમારી શાણ આવશો કે અમે એ દાડા હિસાબ લેવા આવી જઈએ. પેલા નોરતાના આગલા દાડા અમારા ગામમાં મીટિંગ છે એ દા તમને નહીં કહેવાય પેલા ભીખાતો નતું કહેવાયું તમને તેવું થઈ ગયું તો આપશું જ મોતીબા, તે. એ મોતીબા. ડોશી આમ સાંભળો તો પછી છે ને છેલ્લા નોરતા જ રાખો એટલે નોરતાનો ને બધો હંગાતી હિસાબ લઈ લે હા. એ તો બધું ભેગું થઈ જાય તો પછી કશો હિસાબ નહીં આલા રહ્યો. ઓહો, આ લોચા તો અલગ અલગ લખી રાખશી નું છેલ્લા મારવા લેવા પડશે પણ સરપંચ પણ હું નહીં રાખું. મારે અમે ઉભું રહેવાનું છે. રીતો છે સરપંચ પણ મારે હા એ તો ખરું તમે ચોખ્ખું કહી દઉં. ગુસ્સો ના કરો બે મમ્મી એકલા એકલા છે કે મુઠા કેવાય પૂછું નહીં યાર. દાળ પછી ઈ યાર આને હિસાબ જાણ કરજો કેજો. હિસાબ નવરાત્રીના આગલા દાડા છે હા, એમ. આના દાડે કે આવી જજો તમે. મીટિંગ છે એ દાડા આવી જજો ડોશી આવી બે જાય. જણા ડોશી આવશે, એટલે હિસાબ મળી જશે. આનો અફળો જો બના ઓમ તો જો ઓમ તો આ નવરાત્રી બધો ખર્ચો મારા કમાવતો એ વાત પણ હવે કાયદેસર નું ઘણું થાય બધું મેલ્યાણ બહુ મોટા બહુ 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 મોટા મેલ્યાણ સરપંચ. 500 મેલી જ દેવાનું ઘણું. પાંચસો ને આ વખતે મારા છે ને બધો છે ને પાવભાજી ખવડાય હા ગોમમાં ખવડાવી છે 1000 રૂપિયા ઉઘરાણું આવતું. એટલે 500 તો અમે બધા હરેક શોખ થી લખાવું છું હજાર મેલી લેજો. એમ નહીં. હવે ઉઘરાણું જ નાખજો કે હિસાબ માંગ્યો એટલે પૈસા બધા પાછા લેવા પડશે એટલે ઉઘરાણું જ નાખજો એ કે. નહીં પકડો 500 તો અમે બધા હરેક શોખ થી આલું છું જ્યાં વખત 100,000 રૂપિયા મેં લખાયા છે. લો તાન તાણ પછી તે તો આરતી નથી ઉતારી તે પેલા આરતીમાં નોરતા બોલ્યા તે એમનો કોઈ નીનો નાસ્તો કર્યો કે તમે ઘરના કાઢ્યા હતા. એ આરતી ના તો 11,111 રૂપિયા અલગ છે આલ્યા તા તાણે. જૂઠું ના આ બોલવાનું બધું કોઈ. તું યાદ રાખી રાખે છે અને પેલો તારા ઘરનો રસ્તો ભૂલી જાય પીજો એટલે આ બધું પીવાય યાદ એટલે રાખે. એ પીતો એવું તો ના પણ હોય. કોઈ એન્ટ્રી ના બોલાઈ જાય તાણ. માઈક પાસે આ બેસો આપણા છું. હિસકા લઈને આવ્યા છો તો આવજો પેલા નોરતો જો હિસાબ કરવાનું કરજો ન કે પછી જો સરપંચ મારા જેવો કોઈ ગુંડો આખા ગામમાં કોઈ નહીં કાઢી નાખેલો તમને કહી દઉં. તમે હજી સરપંચને ઓળખતા નહીં. પેલા એ, ગામમાં બહાર કાઢતા વાર નહીં લાગે હોય એવું આમાં પડતા જ ના સરપંચ ના હોય. હિસાબ થઈ ગયો. ઝઘડો કરી ફેટાવું મેલું બેલા આ તો મોટા કહેવાય, મોટું નાખું કહેવાય. સરપંચ મારાથી નેનો છે કોઈ મોટો નહીં થઈ ગયું. અલ્યા પણ હાલ તો ગામ તરીકે મોટો કહેવાય કે સરપંચ આજકાલનો છે તે પાઘડી પહેરી એટલે કોઈ હું સરપંચ મોટો થઈ ગયો કોઈ. આપણે કોઈ મોટું કરવું આપણે નહીં. કશું હેડો ને હિસાબ લીધા વગર તો આ વખત રહેવાનો નહીં. હું એ તો તમને કહી પેલા દઉં. નોરતા આપણને બોલાયા છે આઈ જવું આ તો તમને યાદ આવી ગયું. આઈ જા ઢોકા ઢોકા આજકાલના કેટલો પાવર કર્યો પાછા અને હિસાબ લેવો સરપંચ પાસે બોલ છોકરા તમે ગભરાતા ના. અમે તમારા સાઈડ છીએ. એ તો હારા ડોહાઓ બોલી જાય એ તો બુદ્ધિ નહીં હોવાની બધાની. અને પાછા હું કીધું પેલો અરે જવાનીઓ ને તો બધું ચાલી જશે એ તો કરી લેશું. અને આ ગોમનો વ્યવહાર રાખવાનું કીધું પેલો જીવોના 4 ઘરોમાં રાગ નહીં એ 4 ઘરોનું આસવતા રહીને કે હું ગોમ આસું છું. ભણેલા નહીં જીવનને હું સરપંચમાં ખબર પડે. ભણેલા છો બધી રીતિ છે તમે ખબર નહીં પડતી. ભારો. બધું આપણે કમ્પ્લેટ કરશું હિસાબ હાલ દેવું આપે તો અલ્યા છોકરા પણ તને ખબર નહીં આ ગોમનો શું ભારો ઓછો હોય છે કે? હા, ના, કેટલા ઈશ્કારા હોય છે? હમણાં રોડ ના બની આલ્યો, હમણાં પેલો ખતોડા રોડ બની આલ્યો આખો. સરપંચ એ તો દેખાતું જ નહીં. આ હું તો એવું કહેતો હતો કે પેલા ભેમલાના ઘર પેલો નેડિયું છે પેલા મેન્ટર મેન્ટર તે વાળો. કીધું નેર બની આલું રોડ હારો બની આલું તો બચાવ પડી ના જાય વાગે ના અને આ તો મારા હવે પડે. આ સરપંચ તો બધું કહું ભૂલા ભૂલા. ખબર નહીં પડતી એ ચાર ડોહાઓને તો હપુ શું ખબર નહીં પડતી. યાર આને. આ તો આપણા યુવાન જેવા થઈએ ના નોરતા આગળ આ હિસાબ કરી દઈએ બરોબર એ તો જેવો હોય એવો કહી દેવું આપો. તમે બધા મારા કોઈ રહેજો બરાબર હા, અમે છીએ, ચિંતા ના કરતા, તમારા સાઈડે જ છીએ. હવે તો બરાબર એ તો નોરતો ના આગલા દરવાજા આગલા દરવાજા. હેડો, આપણે બતાવી દઈશું. આઈ જાય હિસાબ લેવા સરપંચ પાસે હિસાબ લેવો છે સરપંચ પાસે હિસાબ લેવો છે આ બધો પહેલા નોરતા વાત છે મારે કોઈક આયોજન કરવું પડશે સારું આ ડોશીને બોલાવી દો ફટાફટ જલ્દી આવી જા આ ફટફટ આ તો આ
આજકાલના થઈને ગામમાં સરપંચ પર ચડી બી હા માગું જો કેવું આ તો ગરીબ કરતા હતા હું તો દાઢો ફૂટી